રાજકોટ અગ્નિકાંડમાં બાંધકામ કાયદેસર કરવા માટેનું કાવતરું, ઇમ્પેક્ટ ફી ભરી ગેરકાયદેસર બાંધકામને કાયદેસર કરવાનું કાવતરું. ગેમ ઝોન છે કે કાયદેસર કરવાનું છે. મેં તો મોકલજો મારી ઓફિસે, બીજું કહી દે જોઈ લો પહેલાં. એટલે એ આવ્યા એટલે કે આવું છે કે એટલે મેં આર્કિટેક્ટને ફોન કર્યો ને એને ભલામણ કરી. આર્કિટેક્ટને કીધું જોઈ લે ભાઈ. એટલે એને જોયું ને ડ્રોઈંગ બોઈંગ બનાવીને તૈયાર રાખ્યું બધું કમ્પ્લીટ. પછી પાછો હમણાં 2.5-3 મહિના થયા છે કે 4 મહિના થયા એ કે બોલો કાંઈ કરતો નથી. પ્રકાશભાઈને આ બે આવ્યા એટલે મેં કીધું ભાઈ આર્કિટેક્ટને ફોન કર્યો. મેં કીધું ભાઈ શું થયું એ કે મને કાગળિયાનું આપે નીતિનભાઈ ક્યાંથી કરો. એટલે મેં એને કીધું ભાઈ તમે કાગળિયા પૂરા પાડો એના વિના કાંઈ ન થાય. મેં કીધું લેઆઉટ પ્લાન જોઈ બિનખેતીનો હુકમ એ માગે એ આપો એને. એટલે આપણે મેં કીધું પછી મેલે ફાઇલ પછી થાય તમારું આગળ. આ લગીની વાત. ગેરકાયદેસર હતું એ તમને ખબર હતી? એ કાયદેસર કઈ રીતે થઈ શકે ગેરકાયદેસર હોય? જો ઇમ્પેક્ટ ફી ભરવાનું આવે એટલે ગેરકાયદેસર હોય ઇમ્પેક્ટ ફી. ત્યારે જ ઇમ્પેક્ટ ફીમાં આવ્યો હોય. નકર તો ઇમ્પેક્ટ ફી ક્યાં ભરવાનું હોય? પ્લાન પાસ હોય કમ્પ્લીશન હોય તો ઇમ્પેક્ટ ફી કાંઈ આવે નહીં ભરવાની. કોણ આર્કિટેક્ટ કોણ હતો તમે જેને વરુ સાહેબ. વરુ કોણે અને કોણ એ સાગઠિયા સાહેબ સાથે સંકળાયેલો છે એ ખબર નથી આપણને. નીરવ વરુ હોય. અને તમે એની સાથે વાત કરી? હા. એને તમે કહ્યું કે કોર્પોરેશનની ટીપી શાખા છે તેમાં વહીવટ વગર કોઈ કામ નહોતા થતા. એ નાના મોટા જે પ્લાનના ને એ હોય કાયદેસર કમ્પ્લીશન લેવાના ને એમાં એ અંધું હાલતું હોય. આર્કિટેક્ટ ચેનલ હોય એ. નીરવ વરુ ના પાડી રહ્યા છે કે અમારે કોઈ કોન્ટેક્ટ નહોતો કરાવ્યો ને એવું કહી રહ્યા છે. ન હોય ને એવું કંઈ એટલે એવું હું કહી દઉં એને મેં જ કીધું હતું. તમે જ કીધું? હા. તો તમે એક કોર્પોરેટર થઈને તમે આ પ્રકારની ભલામણ કરી કે જે ગેરકાયદેસર ટીઆરપી આખો માચડો હતો અને તે આ રીતે જે અગ્નિકાંડ થયો તેવી પરિસ્થિતિમાં તો તમે છતાંય ભલામણ કરી? આપણને ખબર નહોતી આવડો મોટો હે. લેઆઉટ પર ઇમ્પેક્ટ ફી ભરવાની હોય ગમે કારખાનું હોય તો ઇમ્પેક્ટ ફી આપણે કહેતા હોય ભાઈ રેગ્યુલર કરાવી લેવાય આવે એટલે એ પ્રમાણે કોર્પોરેશનને આવક થાય. આપણે એ જ જોતા હોય તે પાછું અને ઓલા ભાઈને કાયદેસર થઈ જાય એ રીતે. આ રીતે કાયદેસર કરાવવું તે ફરજિયાત હતું કારણ કે જે ઘટના બની છે 27 લોકોના મોત થયા છે. આવો પાંચડો કાયદેસર કરાવવો શું જરૂરિયાત? એટલે એને ખબર હોય ને એને શું કરવું હોય. એને કે લાયસન્સ લેવામાં જરૂર પડતી હોય ઇમ્પેક્ટ ફીને પહોંચવું તો એને ખબર હોય ને. આપણને તો કાંઈ ખબર ન હોય. ભલામણ તો તમે કરી હતી ને એમને કે આને કાયદેસર કરી આપો આર્કિટેક્ટને? આર્કિટેક્ટને કીધું હતું એ તો કહું ઇમ્પેક્ટ ફીમાં આવતું હોય મેં તું જોઈ લેતું. ઇમ્પેક્ટ ફીમાં આવી જાય છે એના નિયમમાં તો થઈ જાય એ ભલામણ મારી. સાગઠિયા સાહેબનું તમે કીધું કે તે આર્કિટેક્ટ સાથે નાના વહીવટો ચાલતા હોય. આ કઈ રીતે કોર્પોરેશન? તમને મિત્ર બધી ખબર જ છે યાર. તમે એ ફાઇલ મેલે પ્લાનમાં ત્યાંથી ચાલુ થઈ જાય. એનો આર્કિટેક્ટની સિસ્ટમ હોય. હું પોતે શેડ બનાવું નાના તો અમને ખબર હોય ને. આર્કિટેક્ટ તમારે રૂપિયા આપવા પડે છે? મારે નથી દેવા પડતા. હું કહી દઉં ભાઈ આપણું છે આ ભાઈ જોઈ લેજો. આર્કિટેક્ટને કહી દઈએ અમે. કોને રૂપિયા કોને આપવા પડે? આર્કિટેક્ટને બીજા હોય સામાન્ય માણસ હોય નાના માણસ હોય કોઈ એને થોડું ઘણું કાંઈક ફેરફાર કર્યો હોય કમ્પ્લીશન લેવું હોય તો એમાં એને વહીવટ કર્યા હોય આર્કિટેક્ટ હોય હસ્તક પૈસા આપવા. આપણી સાથે નીતિન રામાણી તેમણે કહ્યું કે તેમણે ભલામણ કરી હતી પરંતુ સૌથી મોટી વાત જે કે તેમણે કહી છે કે જે આર્કિટેક્ટ જે છે તેમના દ્વારા વહીવટો થતા હોય છે. નાના માણસો હોય છે તેમને સાગઠિયાને રૂપિયા આપવા પડતા હોય છે. ટીપી શાખાની અંદર નાના માણસો હોય છે તેમને કોઈ પણ કામ કરાવવું હોય બિલ્ડરો હોય તેમને કોઈ પણ કામ કરાવવું હોય તો રૂપિયા જે છે તેમની લેતી દેતી કરવી પડે તેવું નીતિન રામાણી જે છે તે કહી રહ્યા છે. તો રાજકોટ અગ્નિકાંડમાં ગેરકાયદેસર આ બાંધકામ કે જેને કાયદેસર કરાવવા માટે ઇમ્પેક્ટ ફીનો જે આખો મુદ્દો સામે આવ્યો. રાજકોટ ભાજપના કોર્પોરેટરનો મોટો દાવો તેમના દ્વારા માત્ર ભલામણ કરવામાં આવી હતી. ટીપી સાગઠિયા આર્કિટેક્ટ સાથે રહીને સેટિંગ કરે છે. ફાઇલ એકવાર મૂકવામાં આવે એટલે ત્યાંથી મીટર ચાલુ થઈ જાય. ભાજપના કોર્પોરેટર નીતિન રામાણીએ સંદેશના કેમેરા સામે દાવો કર્યો છે અને એમણે કટાક્ષમાં એમ પણ કહ્યું રિપોર્ટરને કે આપ તો બધું જ જાણો છો. એટલે એ બોલવા તૈયાર નહોતા. ઇશારામાં ઘણું બધું સમજાવી ગયા. રાજકોટ ભાજપના કોર્પોરેટરનો આ મોટો દાવો ટીપી સાગઠિયા આર્કિટેક્ટ સાથે રહીને સેટિંગ કરે છે. ફાઇલ એકવાર મુકાય આર્કિટેક્ટની ટેબલ પર એ ત્યારથી જ મીટર ચાલુ થઈ જાય અને જે પણ તોડના પૈસા લેવામાં આવે છે એનું એકમાત્ર કારણ હોય છે કે જે બિલ્ડિંગ કે ઇમારત હોય તેના લાયસન્સ માટે તેમને પૈસાની જરૂર પડતી હોય એટલે એ પૈસા લેવામાં આવતા હોય તેવી વાત રામાણીએ કરી. ટીપી સાગઠિયા આર્કિટેક્ટ સાથે રહીને
તોડ કરે છે ભાજપના કોર્પોરેટર નીતિન રામાણીનો આ દાવો. કેમેરા સામે તેમણે એમ પણ કહ્યું કે આપ તો બધું જ જાણો છો, તો પછી શું કરવા બોલાવડાવો છો? કેમ કે એકવાર આર્કિટેક્ટના ટેબલ પર કોઈ ફાઇલ જતી રહે અને એને પાસ કરવાની આવે ત્યારે મીટર ચાલુ થઈ જાય. એટલે કે કોઈ પણ નાના મોટા માણસો હોય, તેણે શેડનું કામ કર્યું હોય, અન્ય ઇમારતોની ઇમ્પેક્ટ ફીની વાત હોય, તમામને લઈને નાની મોટી રકમ તેમની પાસેથી ઉઘરાવવામાં આવે છે. હવે એમાં કેટલા લોકો વહેંચીને ખાશે એની કોઈ ગેરંટી નથી હોતી. સમગ્ર વહીવટ આર્કિટેક્ટ કરતા હોવાનો આરોપ. રામાણીએ એમ પણ કહ્યું કે મેં માત્ર ને માત્ર ભલામણ કરી છે કે આમાં કંઈ થતું હોય તો જોઈ લો, પછી શું થયું એનો મને ખ્યાલ નથી.